હાલો મિત્રો જો કેમ જરા ખાટ આવી ને રહી ગયા હે એટલે હે ચોખ્ખું હવામાન થઈ ગયું. તડકો થોડોક નીકળ્યો ને મસ્ત થઈ ગયું બરાબર ને. હે મિત્રો એક તમને બે વિડીયો આજ મુનાભાઈના મૂકું કટક્યા બે મૂકું મુનાભાઈ આયર સરપંચ બરાબર ને. પણ હે ને એની વાત જોરદાર હોય. તમને હે ને એમ થાય કે ના બાકી હે મુનાભાઈની વાત સાચી છે ને. મુનાભાઈ હે ને દાદાભાઈ સાચું જ બોલે અને ખેડૂત માટે બોલે અને બીજી હરકો ગમે વાત હોય ને તો વાત એની સાચી જ હોય વધારે પછી બરાબર ને. અને એક આપણે છે મયાભાઈ એની વાત ભાજપ બાજુ સાચી હોય, એનું મોદીજીનું ઓછું હોય. આવા હોય માણસોમાં હે ને ભાઈ માણસો હોય બરાબર ને. કોઈક માણસોને હે ને પૈસાવાળા માણસો ગમતા હોય અને કોઈક માણસોને આમ વગર પૈસાવાળા આમ શાંતિથી ખેડવું હોય ને એ બધા ગમતા હોય. આમ હું ને એવું બધું ભાઈનું હોય. એટલે આપણે હે ને પૈસાવાળા કોઈ જે રહે ને એ ભલે રહે, આપણે હે ને ખેડૂત કોઈ રહે બરાબર ને. ન પૈસા હોય બરાબર મારા માણસ ક્યારે હોય એ ખોટી વાત છે. મુનાભાઈને તમને વિડીયો મૂકું. મુનાભાઈ કે ભગવાન કૃષ્ણએ હે ને મેં કીધું હતું કે આપણા હક માટે હે ને લડી લેવાનું બરાબર. એ તમને વિડીયો મૂકવું એટલે ખબર પડે. એટલે હક માટે લડી લેવાનું. ગમે આપણા હકની જર આપણું કોઈ ખોટું કરતા હોય તો લડી લેવાનું, પાછું નહીં પડવાનું બરાબર. અને ખોટું નહીં લઈ લેવાનું પણ સાચું હોય તો લડી લેવાનું. અત્યારે ઘણા હે ને સાચું ખોટું જોતા નથી ને એમના હોય લડી લે બરાબર. લઈ લેવાની વાત કરે, બીજી કાંઈ વાત નથી. કેમ લઈ લેવું એવું કરે, એવું નથી કે આમ હકનું હોય તો અત્યારે હે ને 80% છે ને લઈ લેવાની વાત. હકનું હોય કે ન હોય આપણું થઈ જવું જોઈએ. સાચી વાત. પેલા મુનાભાઈનો મૂકો વિડીયો ખેડૂત માટે જ છે, ખેડૂતના ટેકા ઉપર જ છે બરાબર. સરપંચ તો આમ કંઈક આવાજ હોવા જોઈએ અને ખેડૂત કરી બોલેવાનું કંઈક આમ સાચું બોલેવા. સરપંચ તો ઘણા છે ટૂઠા વગીને, પણ ક્યાં કોજવેલ ખાઈ જવાનું ને એમાં વધારે ધ્યાન હોય. સાચું ને. પેલા તમે હે ને જુઓ મુનાભાઈનો વિડીયો, પછી બીજો મૂકશે. પેલા તમે આ જુઓ. કૃષ્ણએ કર્મભૂમિ બનાવી દ્વારકા. એ ધરતીના આપણે ખૂંદનારા છીએ. એમાંથી એક વસ્તુ તો શીખવા મળી જ છે કે તમારા હક માટે કાકા બાપાને મોટા બાપાને મારી નખાય. ખેડૂત છે ને એક થઈને એક વખત ચોકઅપ કરી નાખો. અરે હું તો એમ કઉ છું પડદરીના રોડ ઉપર ખાલી એક દિવસ બેસી જાવ ને ટિફિન લઈને મારા બાપ કરજો ધોળ લગી સકા જામ. હમણાં રેલો આવે ને તમે બંધ કરાવો ને એટલે 1 કલાક પછી હરિપરના પાટીએ મુનાભાઈ અને ખાલી એમ કહી દો કે અમે વિજયસિંહ ની બધા આ બાજુ તાંડલી બાજુ બંધ કરા ધોકા ખાવા લાય વિડીયામાં કે ધોકા ભલે સાહેબ તમે મારો, તમને કદાચ ફરજ આપી એવી કે નિર્દોષ પ્રજાને અમારી બહેન દીકરીઓને વાહા ફાડી નાખવાની, 10 વર્ષના છોકરાને ઢળીને બેહાર દેવાની તમારી પોલીસની ગાડીઓમાં આવી કદાચ તમને સત્તા આપી છે તો હવે ધોકા ખાવા અમે તૈયાર થઈ, પણ ખેડૂતના દીકરા માટે. જોયો ને મુનાભાઈની વાત જોરદાર હતી કે નહીં. આવું છે બરાબર. આવી વાત હંધાય ના કરતા. મયાભાઈના પછી આપણે કંઈક આવી વાત સાંભળતા હોત ને તો અત્યારે હે ને ખેડૂત જાણામાં ન હોત અને સરકારમાં મોદીજી હે ને કંઈક સાંભળતા હોત કે ખેડૂતને શું જરૂર છે ને શું નથી બરાબર ને. બરાબર કે ઝાયરું બરસે કે નથી ભરતી આ બધું હે ને ખબર પડે. હે ને આ હે ને મોદીજીના અદાણીનું ફદાણીનું વખાણ કરીને અદાણી આમ ને અદાણી આમ, અંબાણી આમ ને બરાબર વખાણ કરીને ખેડૂતનું કોઈ દી મોઢા એનામાંથી કોઈ દી બહાર વેણ ન હોય કે ખેડૂત માટે કંઈક સારું કરી બરાબર, કંઈક સારું બોલી. એટલે આટલું માણસોમાં ફેર પડે બરાબર. અને કંઈક તો એવા જ છે ને માણસો 50%.
કે મોદીજી હાચું ખોટું જે બોલે એનું સાચું માની લેવાનું. એ કહે ને કે હાલો આમ સારું હે મોદીજી એમ નથી કહેતા કે હાલો કૂવામાં પડે તો બધા કૂવામાં પડે. હવે સાચું કે હન પહેલાં ન પડે. મોદીજીને તો ખાલી કહેવાનું છે કે હાલો બધા કૂવામાં પડી ગયો બરાબર. મોદીજી હજી પડ્યા ન હોય એને પહેલાં આવડા પડી જાય બરાબર ને. આવું બધું હાલે છે નગર હે ને. એટલે ખબર મેલોડી તાજા આ ઘેર સાંજે મેલોડી ખાવા માંડી બરાબર નથી ખાવા માંડી. ઝાડ મૂડી ખાવા આ ઝાડ મૂડી ખાવા માંડી. બોલો ઓલા કોંગ્રેસ વાળાએ આંદોલન કર્યું બરાબર. રામ મંદિરમાં ચોરી થઈ આવડે ને સામું આંદોલન કર્યું. આમ આમ બધું આવડાનું કામ ઊંચું બહુ જોરદાર છે બરાબર ભાજપ વાળાનું. એટલે આપણને હે ને એની વાર્તા કોમેડીની મજા આવે. હું કોમેડી જાજી છે. મોદીજીના વખાણ જ કરવાના, સાચું ખોટું કાંઈ જોવા નહીં બરાબર. વખાણ જ કરવાના. મોદીજીએ ચોણી હારી લીધી એટલે જોડા હારા લીધા કે હા હો મસ્ત જોડા હતા. મોદીજીએ કે કાઢીને હે ને બધાને બીજાને વ્યાચી દીધા. મોદીજી હંધાને આપી જ દે એમ તો દાનવીર છે બરાબર. આવું બધું કહે મોદીજી કેમ તો વખાણ વધારે કરે. તમને બીજો મુનાભાઈનો વિડીયો મૂકું બરાબર. આ જૈનજીનું જે આંદોલન થયું હતું ને એની વાત કરી એની. એટલે તમને એ વિડીયો મૂકું એટલે મજા આવશે. પેલા સાંભળો એ વિડીયો. મંતરમાં 5 દી લાકડી ખાઈને કીધું કે હજી મારો. અમે ઈ ભગતસિંહ મહિલા શહીદ છે કે મરશું પાછા દેશમાં જન્મ લઈ અને શહીદ થવા માટે આવશું. તઈ બાપુ વિડીયો મૂકો પડ્યો ફ્રેન્ડ્સ સાથીઓ. એના માટે તાળીઓ. ખેડૂત છે ને એક થઈને એક વખત ચોક કરી નાખો. અરે હું તો એમ કઉ છું પડદરી વાળા પડદરીના રોડ ઉપર ખાલી એક દિવસ બેસી જાવ ને ટિફિન લઈને મારા બાપ કરી દો ધોળ લગી સકા જામ. હમણાં રેલો આવે ને તમે બંધ કરાવો ને એટલે 1 કલાક પછી હરિપરના પાટીએ મુનાભાઈ જોયો ને. હા હે ને મુનાભાઈની વાત. અને હકીકતમાં એમાં 1-2 માણસોએ કીધું હતું કે મારો તમારામાં બારો એટલું મારો બાકી બરાબર. બાકી હે ને સાચું તો લડવાનું જ છે. અને તમે મારી નાખશો ને ગોળીઓ મારી દઈશો ને તો ફરીને જન્મ લઈને ફરીને આવશે અને ફરીને આંદોલન થાય. માથું ફૂટી ગયું લોહી જાતું હતું તોય બોલો. એટલે છે ને તમે હવે ભાજપ વાળા જેટલા સુધરી જાવ વહેલા એટલું સારું. નહીં સુધરો ને તો તમને સુધારશે તો ખરા જ. એમાં નક્કી જ છે બરાબર. ખેડૂત અમારા સુધારશે બધા થઈ. પછી જે મોરા માણસો છે એટલે બધા છે ને બધા થઈને તમને સુધારે તો પાયર જ છે. તમે જેમ કરવું એમ કરજો બરાબર. અને હે ને તમે જે આ મશીનથી મત લઈ જાઓ ને અને જીતો હો ને એ જ બાકી તમને છે ને ઓઇલ કરી હરવાડી દીધો. તમે એમાં જ જીતી જાઓ. પણ હે ને તો હજી કંઈક હામાં પક્ષ પાર્ટીને નથી ખબર પડતી બરાબર ને. તો એને એમ થાય કે ના ના આ તો ભાજપવાળા એમ નથી. ભાજપવાળા તો આમ જીતી જાય. ગોપાલભાઈએ જ કીધું હતું ખબર ને કે એવું નથી કાંઈ. ભાજપ આમ મત ખોટા કરીને આમ જીતી જાય બરાબર કે મૂલ્યામાં. પણ એવું કાંઈ નથી. એમાં એક જ ખોટો મત કરે અને દાદાભાઈ મશીનથી જ કરે બરાબર. આ હમણાં એ બિહારમાં છે જોયું બરાબર. ઓલા યુપીમાં જે જોયું ને કે આ એક સીટ જવા દો બરાબર. કોણ કેટલું ભાજપને મત દે ને બીજાને કેટલું દે એમાં ભાજપ હારી ગયું ને. એટલે જોયું જો અપક્ષવાળા આંદોલન કરતા બંધ થઈ જાય કે એમ હટાવવાનું એમ કે ન હાલવાઈ દો તમારે તો એમ માનવાનું કે ભાજપવાળાના વરી 5 વર્ષ દામો બધાને બરાબર ને. એનું રાજ હાલ્યું એમ જ માનવાનું. પણ જો મશીન હટાયા બધા તો ભાજપ એને ગોઈતું લડવાનું નહીં. અને એવડે એટલી હામી મહેનત કરશે ને કે મશીન તમને હટવા જ નહીં દે. એટલું આંદોલન કરશે ને કાંઈક કરશે તમારે હે ને. નાના માણસોને 500 દાડી દઈને હે ને આંદોલન કરાવશે બોલો. એટલું બધું કરાવી નાખશે પણ મશીન નહીં હટાવે બરાબર ને. તમારે જોવાનું
એટલું બધી મહેનત કરશે સાચું ને મિત્રો એટલે હે ને હક માટે હાંધાને લડતું જ રહેવું પડશે બરાબર ગમે એ સરકાર સરખું કામ ન કરે એટલે હક માટે હાંધાને લડવાનું બરાબર ને ભાજપવાળા કેવા આમ મહેનત કરીને બાટલો 400 ના આવતો તો આમાં દોડતા હતા અને અત્યારે હે ને 1000-1200 પુગાડી દીધું તો મુકારો કરે છે એટલે આવું બધું છે બરાબર રાજ કરવા હાથથી ને બધા મહેનત કરે પણ ગમે એ પાર્ટી ગમે એ જીતે હક માટે લડવું જ પડે અને 5 વર્ષ સરકાર બદલાવી જ પડે નથી બદલાવતા ને એ જ વાંધો પડે અને આપણે ગુજરાતમાં ધરાઈનો વાંધો એક પેઢી ખોટરી ગણો ધરી વરાયથી ભાજપ છે એક પેઢી પૂરી થઈ જાય એમ માનવું માણસો જીવે જ છે 50-60 વર્ષ એક પેઢીનું પૂરું થઈ રહ્યું શું થઈ ધરી વરા તમારે કાઢો ધરી વરાયથી તો ભાજપ જ છે તો તમારું બધું પૂરું થઈ ગયું કે ન થઈ ગયું સાચું ને મિત્રો એટલે આવું બધું હાલે હજી ખબર ન હોય કોંગ્રેસ કેવી હતી ને ભાજપ કેવી હતી ખાલી એને આ ફોનમાં જોવાનું ટીવીમાં જોવાનું વાત સાંભળવાની ત્યાં ખબર પડે ને હંધાય ને ભાજપ ભંગાર છે સાચું ને કે નથી હંધાય જ ભંગાર છે બરાબર અટલ બિહારી હતા ને ત્યારે સારું પણ મોદીજી આવ્યા ને તે દુનું એને હાવ ભંગાર થઈ ગયું બરાબર હાવ એટલે હાવ સાચું તે સારું હાલો મિત્રો